विद्यार्थी मित्रों, आप सर्वेનું हार्दिक स्वागत है अपनी यूट्यूब चैनल गुरु ज्ञान शाळानी अंदर। तो मित्रों, जे तमारी बोर्ड परीक्षा 2025 है एनी अंदर धोरण 10 में विज्ञानનું જે પ્રશ્નપત્ર લેવાવાનું છે એના આજે આપણે વિભાગ એના હેતુલક્ષી પ્રશ્નો અતિ મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા આજે આપણે આ વિડીયોની અંદર કરીશું। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે અને વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેવાનું છે। તો તમે પૂરેપૂરા પ્રશ્નો જો એકવાર જોશો તો પરીક્ષાની અંદર આને લગતું આમાંથી પૂછાય તો તમે આસાનીથી લખી શકશો અને તમારે સારામાં સારા એવા માર્ક્સ વિભાગ એની અંદર આવશે। તો ચલો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરીએ। વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં વિડીયોને લાઇક ના કરી હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો। જોઈએ પહેલો કે હળદર પત્ર બેજ પદાર્થ સાથે કેવો રંગ આપે છે? તો આવશે આમાં ઓપ્શન સી કે લાલાશ પડતો કથ્થાઈ રંગ આપે છે। હવે જોઈએ બીજો કે નીચેનામાંથી કયા સંયોજનોમાં -OH ક્રિયાશીલ સમૂહ હોય છે? તો આવશે ऑप्शन बी ब्यूटेनॉल में। तीजो જોઈએ કે પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે? તો ઓપ્શન ડી આવશે નાનું આંતરડું। ચોથો છે કે વિદ્યુત પ્રવાહનો એકમ લખો, તો આપણને ખબર છે વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર થશે, ઓપ્શન બી। પાંચમો છે કે પ્રોસ્બાયોપિયાની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરતી હશે? તો આવશે ઓપ્શન એ બાયફોકલ। હવે જોઈએ છઠ્ઠો કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આશરે ખાલી જગ્યા હોય છે? તો આવશે 25 સેન્ટીમીટર। આ પ્રશ્ન અતિ મોસ્ટ ટાઈમ બી કહી શકાય, ઘણીવાર પરીક્ષાની અંદર પૂછાણા છે। સાતમો જોઈએ કે નીચેના પૈકી કયો સમૂહ માત્ર જૈવ વિઘટનીય પદાર્થ છે? તો ઓપ્શન સી જે છે કે 1, 2 અને 4 એટલે કે કાસ, પુષ્પો, ચામડું, ત્રીજો છે ફળોની છાલ, કેક, લીંબુનો રસ અને નેક્સ્ટ ચોથો છે કેક, લાકડું અને ઘાસ। નેક્સ્ટ હવે આઠમો જોઈએ કે મેઘધનુષ બનવા માટે કઈ ઘટનાઓ સામેલ છે? તો મિત્રો આવશે આપેલ તમામ, એટલે કે વક્રીભવન પણ સામેલ છે, વિભાજન પણ સામેલ છે અને આંતરિક પરાવર્તન પણ સામેલ છે। નવમો જોઈએ કે બહિર્ગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? તો આવશે ઓપ્શન એ આભાસી અને નાનું પ્રતિબિંબ। દસમો છે નીચેનામાંથી સમીકરણ સાચું બને એ રીતે આપણે વિકલ્પ દર્શાવવાનો છે। તમને મિત્રો એક પ્રક્રિયા આપેલ છે, એ પ્રક્રિયા સાચી બને એ રીતે આપણે લખવાનું છે। તો જોઈ શકો છો અહીંયા સંપૂર્ણ સમીકરણ આપેલું છે, એમાં જે ખાલી જગ્યા આપેલી છે તો મિત્રો એમાં આવશે ગ્લુકોઝ, અને ગ્લુકોઝનું અણુસૂત્ર શું છે? તો આવશે C6H12O6। આ તમારે યાદ રાખવાનું છે। 11મો જોઈએ કે બ્યુટેનોલ 4 કાર્બન ધરાવતું સંયોજન છે, જેમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય છે? તો આવશે ઓપ્શન સી કીટોન સમૂહ હોય છે। 12મો જોઈએ નીચેનામાંથી કયું સંયોજન એક જ સમાન ધર્મી શ્રેણીમાં આવતું નથી? તો આવશે ઓપ્શન ડી C4H8। હવે જોઈએ 13મો કે 1 યુનિટ બરાબર ખાલી જગ્યા જૂલ, તો થશે બી 3.6 × 10⁶। હવે 14મો જોઈએ કે નીચેનામાંથી કોણ આહાર શૃંખલાનું નિર્માણ કરે છે? તો આવશે ઓપ્શન બી ઘાસ, બકરી અને માનવ। હવે જોઈએ 15મો કે દાંત ઉપરનું આવરણ કયા પદાર્થનું બનેલું હોય છે? તો દાંત ઉપરનું આવરણ એ મિત્રો ઓપ્શન સી જે છે એનું અણુસૂત્ર આપેલું છે કે CA3PO4 બનેલું હોય છે। ઘણીવાર પરીક્ષાની અંદર પૂછાણું છે, અતિ મોસ્ટ ટાઈમ બી કહી શકાય। 16મો જોઈએ કે મિથેન CH4 એ શેનો મુખ્ય ઘટક છે? તો આવશે ઓપ્શન સી એ અને બી એટલે કે બાયોગેસ અને CNGનો। હવે જોઈએ 17મો કે પ્રેસબાયોપિયા તરીકે ઓળખાતી આંખની દ્રષ્ટિની ખામી નિવારણ કરવા ખાલી જગ્યા લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે? તો આવશે બાયફોકલ લેન્સનો। 18મો જોઈએ કે જો તમારા ઘરમાં કોઈ સભ્ય વધુ ખાવાને કારણે એસિડિટીની સમસ્યાથી પીડાય છે તો તમે તેને નીચેના પૈકી કયો ઇલાજ સૂચવશો? તો આવશે ઓપ્શન સી બેકિંગ સોડાનું દ્રાવણ, એટલે કે જે આપણી ઈનો આવે છે એ મિત્રો। હવે જોઈએ 19મો કે લેન્સનો પાવર બી બરાબર -4 ડાયોપ્ટર છે, તો તેની કેન્દ્ર લંબાઈ કેટલી થાય? તો એનું મિત્રો સૂત્ર છે, તેમાં મિત્રો ઓપ્શન સી આપણો સાચો રહેશે કે -0.25। હવે જોઈએ 20મો કે તારાઓનું ટમટમતું દેખાવું માટે કઈ પ્રક્રિયા ઘટના જવાબદાર છે? તો આવશે ઓપ્શન બી વાતાવરણીય વક્રીભવન। 21મો જોઈએ કે નીચેનામાંથી શાના વડે રચાતા પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે? તેમાં આવશે ઓપ્શન બી બહિર્ગોળ અરીસા અને અંતર્ગોળ લેન્સ વડેના। હવે જોઈએ 22મો કે કવચના પાંદડામાં કયો એસિડ રહેલો છે? તો આવશે ઓપ્શન એ મિથેનોઇક એસિડ એટલે કે HCOOH। 23મો કે સાબુનો કયો ભાગ જલવિરાગી
હાઇડ્રોફોબિક છે તો આવશે ઓપ્શન એ, સાબુનો જે પૂંછડીયો ભાગ હોય છે તે. 24મો ઓહમના નિયમ પ્રમાણે એટલે કે ઓહમનો નિયમ શું કહેવા માગે છે તો આવશે ઓપ્શન સી, પરિપથમાં વોલ્ટેજ વધારતા પ્રવાહ વધે છે. 25મો જોઈએ કે ચેતાકોષોની વચ્ચે આવેલા ખાલી ભાગને ખાલી જગ્યા કહે છે તો આવશે ઓપ્શન બી, ચેતોપાગમ. હવે જોઈએ 26મો કે ગોળાકાર અરીસા માટે વક્રતા ત્રિજ્યા આર અને કેન્દ્ર લંબાઈ HF વચ્ચે શો સંબંધ છે તો R બરાબર 2F એટલે કે તે R કરતાં બમણી હોય છે. 27મો જોઈએ કે ખાલી જગ્યા પ્રાણીના દેહના ટુકડા કરવામાં આવે તો પ્રત્યેક ટુકડા વિકાસ પામી પૂર્ણ સજીવમાં પરિણમે છે તો આવશે ઓપ્શન બી, હાઇડ્રા પ્લેનેરિયમના. હવે જોઈએ 28મો કે નીચેનામાંથી ધાતુઓની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ સાચો જણાવવાનો છે તો સૌથી વધુ પ્રતિક્રિયાત્મક કઈ છે ને સૌથી ઓછી પ્રતિક્રિયાત્મક કઈ છે એ તમારે દર્શાવવાનું છે. તો સૌથી વધુ Mg, પછી આવશે Al, પછી Zn ને લાસ્ટમાં આવશે Fe. આ ક્રમ તમારે સિક્વન્સ યાદ રાખવાની છે. 29મો જોઈએ કે નીચેનામાંથી કુદરતી સૂચકનું ઉદાહરણ કયું છે તો આવશે ઓપ્શન બી, હળદર. 30મો જોઈએ કે શિક્ષક વિદ્યાર્થીઓ પાસે ઓહમના નિયમની ચકાસણી કરવા પરિપથ જોડવાનું કહે છે તો વિદ્યાર્થીઓ નીચે પ્રમાણે પરિપથ જોડે છે. જોઈ શકો છો સંપૂર્ણ પરિપથ તમને આકૃતિ સ્વરૂપે આપેલો છે. તો શિક્ષક કહે છે કે પરિપથમાં એક ઘટક યોગ્ય રીતે જોડાયેલ નથી તો આ ઘટક કયો હશે તો મિત્રો આવશે ઓપ્શન સી, જે એ મીટર છે એ મિત્રો જોડાયેલ નથી આમાં. 31મો છે કે પર્ણોના પર્ણરંધ્રો ખુલવાની અને બંધ થવાની ક્રિયાનું કાર્ય ખાલી જગ્યા દ્વારા થાય છે તો આવશે ઓપ્શન એ, રક્ષણ કોષો દ્વારા. 32મો નીચેનામાંથી બ્યુટેનોલનું અણુસૂત્ર જણાવો તો આવશે ઓપ્શન સી, C4H9OH. 33મો જોઈએ કે નીચેની આકૃતિમાં વસ્તુનું સ્થાન 2F1 અને F1ની વચ્ચે છે તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે છે આપણને તો 2F1 ને F1ની વચ્ચે છે વસ્તુ તો એનું પ્રતિબિંબ આપણને ક્યાં મળશે તો આવશે ઓપ્શન એ, 2F2થી દૂર આપણને મળશે. 34મો જોઈએ કે વનસ્પતિઓમાં જલવાહક ખાલી જગ્યા માટે જવાબદાર છે તો જલવાહક મિત્રો એના પ્રશ્નમાં જવાબ છે જલવાહક એટલે કે પાણીના વહન માટે જવાબદાર છે પોતે. 35મો જોઈએ કે સંતરામાં નીચેના પૈકી કયો એસિડ હોય છે તો સંતરામાં સાઇટ્રિક એસિડ હોય છે, સંતરા સાઇટ્રિક. 36મો જોઈએ કે શોર્ટ સર્કિટ વખતે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ખાલી જગ્યા છે. જ્યાં મિત્રો તમને ખાલી જગ્યા પૂછાય છે અને સાઈડમાં તમને 3 ઓપ્શન આપેલા હોય છે તે છે તો એમાં આવશે ખૂબ જ વધી જાય છે. તો મિત્રો આ જે MCQ છે એ ખાલી MCQ સ્વરૂપે જ નહીં પણ ખરા ખોટા સ્વરૂપે પૂછાઈ શકે છે, ખાલી જગ્યા સ્વરૂપે પણ પૂછાઈ શકે છે, 1 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. હવે જોઈએ 37મો કે પિતૃઓના લક્ષણ ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે તો આવશે જનીનમાંથી. 38મો છે કે લેન્સમિનિયામાં પ્રજનન દ્વિવિભાજન થાય છે. ખરું છે કે ખોટું આપણે જણાવવાનું છે તો મિત્રો આ છે સાચું. હવે જોઈએ 39 કે રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કયા અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે તો આવશે ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે. હવે મિત્રો જોડકા આપેલા છે તમને 40મો તો છે ઓક્સિજન, તેમાં આવશે ઓપ્શન બી, પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. અને 22મો છે કે એસ્બેસિક એસિડ, તેમાં મિત્રો આવશે ઓપ્શન સી, વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે. નેક્સ્ટ આગળ વધીશું. બીજું જોડકું છે કે દ્વિતીય પોષક સ્તર, તેમાં આવશે બી, પ્રાથમિક ઉપભોગીઓ. અને 24મો છે કે તૃતીય પોષક સ્તર, તેમાં આવશે ઓપ્શન એ, દ્વિતીય ઉપભોગીઓ. નેક્સ્ટ હવે જોઈએ 42મો કે ઓહમના નિયમનું ગાણિતિક સ્વરૂપ લખો. ઓહમના નિયમનું આપણે ગાણિતિક સ્વરૂપ લખવાનું છે તો V = I/R. નેક્સ્ટ 43મો કે સિન્નાબાર એટલે કે HGS એ ખાલી જગ્યાની કાચી ધાતુ છે તો આવશે પારાની. 44માં જોઈએ કે મનુષ્યના દૈહિક કોષમાં ખાલી જગ્યા જોડ રંગસૂત્રની હોય છે તો આવશે 23 જોડ રંગસૂત્રની હોય છે. નેક્સ્ટ 45માં પણ જોડકો છે તો જોઈએ ધમનીઓ, તેમાં આવશે ઓપ્શન સી, રુધિરનું અંગો તરફ વહન કરે છે. અને શિરાઓ તો મિત્રો આવશે ઓપ્શન બી, રુધિરનું હૃદય સુધી વહન કરે છે. આ તમારે યાદ રાખવાનું છે મિત્રો. 46માં જોઈએ કે વિદ્યુત અવરોધકતા, તેમાં આવશે ઓપ્શન બી, ઓહમ ઇન્ટુ મીટર. ને વિદ્યુત પાવર, તેમાં મિત્રો આવશે જૂલ પ્રતિ સેકન્ડ. નેક્સ્ટ હવે જોઈએ 47 કે વિદ્યુત પ્રવાહનો SI એકમ કયા વૈજ્ઞાનિકના માનમાં રાખવામાં આવ્યો
છે તો આવશે એમ્પિયરના માનમાં. હવે જોઈએ 48 વાક્ય પૂર્ણ કરવાનું છે આપણને. તો ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો જોઈએ, કારણ કે તો મિત્રો તે જૈવ અવિઘટનીય પદાર્થોની બનેલી છે, એટલે કે તેનું વિઘટન ક્યારે પણ થતું નથી, એટલે આપણે પ્લાસ્ટિક વાપરવાનું અંકુશમાં લેવું જોઈએ. હવે છે 49 કે વિદ્યુત બલ્બની સંજ્ઞા દર્શાવવાની છે. નીચે તમને 3 ઓપ્શન આપેલા છે, તો જોઈ શકો છો વિદ્યુત બલ્બની સંજ્ઞા દર્શાવેલી છે તમને. નેક્સ્ટ જોઈએ 50મો કે કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે. કાર્બનના આ ગુણધર્મને ખાલી જગ્યા કહે છે, તો મિત્રો આને આવશે કેટેશન કહેવામાં આવે છે. 51મો છે કે પર્ણરંધ્રો ખુલવા બંધ થવાની ક્રિયાનું નિયમિત ખાલી જગ્યા કોષો કરે છે, તો આવશે રક્ષણ કોષો કરે છે. 52મો જોઈએ કે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવનું નિર્માણ ખાલી જગ્યા અંગ કરે છે, તો આવશે શુક્રપિંડ કરે છે. 53મો વિદ્યુત પ્રવાહનું માપન કરતા સાધનોનું નામ શું છે, તો એમીટર છે. આ મિત્રો અતિ મોસ્ટ એમપી કહી શકાય, દર વખતે પરીક્ષાની અંદર પૂછાય છે આવા પ્રશ્નો. 54મો જોઈએ કે ચાંદીની વસ્તુઓને હવામાં ખુલ્લી રાખતા થોડા સમય પછી શું અસર જોવા મળે છે, તો આવશે કાળા પડે છે. 52મો જોઈએ ખોટી જોડ શોધવાની છે આપણે આમાંથી. તો મિત્રો આયોડિન તો થાઇરોઇડ ગ્રંથિ થાય છે એનાથી, એ પણ સાચું છે. ઇન્સ્યુલિન, તેમાં બધા ઇન્સ્યુલિન એ રુધિરનું શર્કરાનું નિયમન કરે છે, એ પણ સાચું છે. પછી છે પિટ્યુટરી, તેમાં બધા સંતુલિત વૃદ્ધિ માટે જરૂરી સ્ત્રાવ છે, એ પણ સાચું છે. પછી છે કે અંડપિંડ, તો આવશે ચયાપચયની ક્રિયાનું નિયમન કરે છે, એ મિત્રો જોડ ખોટી છે. આવા પણ એમસીક્યુ તમને પૂછાઈ શકે છે. 56મો જોઈએ કે મનુષ્યના દૈહિક કોષોમાં ખાલી જગ્યા જોડ રંગસૂત્રો આવેલા હોય છે, તો 23 આગળ પણ આવી ગયો એકવાર. હવે જોઈએ 24મો કે વિરંજક પાવડરનું રાસાયણિક સૂત્ર, તો CaOCl2. હવે જોઈએ 58મો છે, એમાં જવાબ આવશે 10⁻³ ઘાત. નેક્સ્ટ હવે આગળ વધીશું. 59માં પણ મિત્રો તમને જોડકા આપેલા છે, તો જોઈએ કે મૂળનું જમીન તરફ જવું, તો મિત્રો એ ગુરુત્વાવર્તનને આભારી છે. પછી છે કે પ્રહોનું પ્રકાશ તરફ જવું, તો મિત્રો એ પ્રકાશાવર્તન તરફ આભારી છે. નેક્સ્ટ હવે 60મો જોઈએ કે ગ્રોથ હોર્મોન, તો એમાં મિત્રો આવશે બી, શરીરની વૃદ્ધિ વિકાસનું નિયમન કરે છે. પછી છે કે એડ્રેનાલિન, તેમાં આવશે સી, હૃદયના ધબકારા વધારે છે. 61મો જોઈએ કે કાર્બનમાં ખાલી જગ્યા સંયોજનો બળતણ તરીકે બહોળો ઉપયોગ થાય છે, તેમજ તે બાયોગેસ અને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ CNGનો મુખ્ય ઘટક છે, તો આવશે મિથેન. તમને એવું પણ પૂછાઈ શકે છે કે CNGનું પૂરું નામ જણાવો, તો આવશે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. 62મો જોઈએ કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ છે, તો 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. 63મો જોડકો છે, તો ઓક્સિજન, તો આવશે સી, કોષોની લંબાઈ વધારે. જીબ્રેલિન, તો આવશે બી, પ્રકાંડની વૃદ્ધિને પ્રેરે છે. હવે જોઈએ શાકાહારી, તો આવશે બી, દ્વિતીય પોષક સ્તરમાં આવે છે. માંસાહારી, તો મિત્રો એ ચતુર્થ પોષક સ્તરમાં આવે છે. હવે જોઈએ કે સાઇટોકાઇનિન, તો મિત્રો આમાં આવશે ઓપ્શન સી, કોષ વિભાજનને પ્રેરે છે. પછી છે કે એસ્બિક એસિડ, તો એમાં આવશે બી, પર્ણકર્માઈ જવા માટે જવાબદાર છે. હવે જોઈએ કે સર્વહારી, તો મિત્રો એમાં આવશે ઓપ્શન બી, મોર. પરોપજીવી, એમાં આવશે એ, સૂક્ષ્મજીવો. હવે જોઈએ 67મો કે રેલવેના પાટા અથવા તિરાડ પડેલા મશીનના ભાગો જોડવા માટે વિદ્યુત વિભાગીય રિડક્શન પદ્ધતિનો ઉપયોગ થાય છે, તો મિત્રો આ ખોટી વાત છે. તેમાં મિત્રો વેલ્ડિંગનો ઉપયોગ કરવામાં આવે છે. 68મો જોઈએ કે વિદ્યુત અવરોધકતા, તેમાં આવશે બી, ઓહમ ઇન્ટુ મીટર. વિદ્યુત પાવર, તેમાં આવશે જૂલ પ્રતિ સેકન્ડ. હવે તમને પ્રક્રિયા આપેલી છે કે ZnO + C, સામે પ્રક્રિયા મળે છે ZnO + CO માં ખાલી જગ્યાનું રિડક્શન થાય છે, તો મિત્રો એમાં આવશે ZnOનું રિડક્શન થાય છે. 70મો જોઈએ કે DNAમાં ખાલી જગ્યા લક્ષણોનો સંદેહ હોય છે, તો આવશે આનુવંશિક. 71મો કે અર્થિંગ વાયરના આવરણનો રંગ ખાલી જગ્યા હોય છે, તો અર્થિંગ વાયરનો રંગ હંમેશા લીલો હોય છે. 72મો જોઈએ કે આયોડિનની ઉણપથી ખાલી જગ્યા રોગ થાય છે, તો આયોડિનની ઉણપથી ગળામાં ગોઈટર રોગ થાય છે. તો
73મો જોઈએ કે શ્વેત પ્રકાશનું પ્રિઝમ વડે ઘટક રંગોમાં વિભાજન થતાં વર્ણપટમાં ખાલી જગ્યા રંગ સૌથી નીચે જોવા મળે છે. તો મિત્રો જાનિવાલિપિનારા, તો આપણે સૌથી ઊંધા સિક્વન્સમાં યાદ રાખવાનું છે. તો મિત્રો એમાં આવશે જાંબલી. જોઈ શકો છો 74મો કે ઓપ્ટિનેશન દ્વારા સૂચવવામાં આવેલા લેન્સનો પાવર +2.0 ડાયોપ્ટર હોય તો ખાલી જગ્યા પ્રકારના લેન્સનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું હશે. તો આવશે બહિર્ગોળ લેન્સના. નેક્સ્ટ 75મો જોઈએ કે નીચેનામાંથી બંધ બેસતી જોડ ના હોય તેવી જોડ શોધવાની છે. તેમાં છે વાહક, તો ચાંદી વાહક છે પોતે. મિશ્ર ધાતુ, તો મિત્રો નિક્રોમ એ પોતે મિશ્ર ધાતુ છે. અવાહક, તો મિત્રો એ આવશે નિકલ. નિકલ એ અવાહક નથી પરંતુ વાહક છે. 76મો જોઈએ કે વાસ્તવિક સૂર્યાસ્ત તથા દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો આશરે કેટલી મિનિટનો હોય છે? તો 2 મિનિટનો હોય છે. હવે જોડકા જોડવાના છે કે થાઇરોઇડ ગ્રંથિ, તેમાં આવશે સી થાઇરોક્સિન. બીજો છે કે એડ્રિનાલિન ગ્રંથિ, તેમાં મિત્રો આવશે એડ્રિનાલિન. હવે જોઈએ 1 kWh બરાબર ખાલી જગ્યા જૂલ, તો આવશે 3.6 × 10⁶. 79 કે આનુવંશિક દ્રવ્યોનો વિનિમય ખાલી જગ્યા પ્રકારના પ્રજનનમાં થાય છે, તો આવશે લિંગી પ્રજનનમાં. હવે જોઈએ 80મો પ્રદૂષક CFCનું ઉત્પાદન 1986ના સ્તર પર જે સીમિત રાખવામાં આવે, આ બાબત કયા કાર્યક્રમમાં નક્કી કરવામાં આવી હતી? તો આવશે 1987ના સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણના કાર્યક્રમમાં. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો ધોરણ 10 વિષય વિજ્ઞાનનો વિભાગ એના અતિ મોસ્ટ IMP પ્રશ્નો. જો મિત્રો આ વિડીયો તમે પરીક્ષા આપવા જતાં પહેલાં એકવાર અચૂકથી જોઈને જશો તો તમને ખાસો એવો ફાયદો થશે. અને વિભાગ BCDના પણ IMP આના પછી તમને મળી જશે અને એક મોસ્ટ IMP મોડેલ પેપરનું પણ સોલ્યુશન તમને મળશે. તો તે વિડીયો પણ અચૂકથી જોઈ લેજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો અને તમારા બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને અચૂકથી શેર કરજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.